NEP 2020 ની આપણે વાત કરીએ છીએ કે જેમાં હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ હોય છે અને આપણે જે લાસ્ટ યર પણ આપણે સ્ટુડન્ટ્સને એ જ વસ્તુ પ્રોવાઈડ કર્યું હતું જે આ વખતે આપણે મોટા પાયા પર કરી રહ્યા છે કે સ્ટુડન્ટ્સ ખાલી અહીંયાથી ટેક્સ્ટ બુક ભણીને ન જાય પણ પ્રેક્ટિકલ સ્કિલ્સ કે બિઝનેસ સ્કિલ્સ છે અહીંયા જ શીખે અને એમને જેવી રીતે હર્ષવર્ધન છે, ધ્રુવ છે, દિવ્યા છે, એ લોકોનામાં બિઝનેસ સ્કિલ્સ છે અને ફ્યુચરમાં એ લોકો એન્ટરપ્રિનરશિપ લેવાના જ છે. તો સર એઝ એન એડમિનિસ્ટ્રેટર તમે અહીંયા તમારી કઈ ઓપિનિયન આપશો કે અમારે એઝ એ પ્રિન્સિપલ હું તમને પૂછું છું કે હજી આ લોકોની બિઝનેસ સ્કિલ વધારવા માટે એમને એન્ટરપ્રિનોર બનવા માટે શું કયા સ્ટેપ લેવા જોઈએ? બિઝનેસ પર્સન બનવા માટે કે એન્ટરપ્રિનોર બનવા માટે કે સ્ટાર્ટ કરવા માટે એ લોકોએ સૌથી પહેલાં તો કન્ટિન્યુઅસ એમની અધર દેન ટેક્સ્ટ બુક રીડિંગ હેબિટ ડેવલપ કરવી પડશે અને એમાં પણ ખાસ કરીને ઇકોનોમિક્સ ટાઈમ્સ છે, બિઝનેસ ટાઈમ્સ છે, આ બધા ન્યૂઝપેપરની અંદર એ લોકો જશે તેમાંથી કદાચ ઘણા બધા આઈડિયાઝ પણ એમને મળશે. સોશિયલ મીડિયાની અંદર પણ ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય કે યુટ્યુબ હોય એ દરેક સોશિયલ મીડિયા ઉપર પણ ઇન્ફોર્મેટિવ ત્યાંથી પણ એમને સોર્સ મળી રહે છે. એટલે એમણે પોતે દિવસમાં અમુક સમય એવો ચોક્કસ પોતાના માટે ફાળવીને પણ આ બધું નોલેજ ગેઇન કરવાની અત્યારથી, કારણ કે આ દરેકે દરેક વસ્તુ અત્યારે નાના પાયા ઉપર છે તો જ્યાં આગળ એમને કેટલાક ગવર્મેન્ટના સ્લેબ છે, ટેક્સ છે, એ બધા પ્રશ્નો ઉદ્ભવવાના નથી. પણ ભવિષ્યમાં જ્યારે મોટા બિઝનેસમેન બનવાનું જ્યારે આયોજન કરી રહ્યા છે તો એમનું પહેલું સ્ટેપ છે તો ક્યાં આગળ કયા ટેક્સીસ, ક્યાં આગળ કઈ વસ્તુ માટેના લાયસન્સ, જ્યાં ઇટેબલ વસ્તુઓ હશે તો ઇટેબલ વસ્તુ માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે એ નાનામાં નાની વસ્તુઓને અત્યારથી એ લોકોએ મગજમાં ચલાવવી પડશે તો કદાચ કોલેજમાં આવશે ત્યાં સુધીમાં એ લોકો એમનું પહેલું સ્ટેપ સફળતાપૂર્વક સ્ટાર્ટ કરી પણ શકશે. એટલે રીડિંગ મસ્ટ છે. અનુભવી વ્યક્તિઓના જે ઓટોબાયોગ્રાફી છે એની પણ સ્ટડી કરવી પડે. ઘણા બધા એવા છે કે જે લોકો 14 વર્ષથી લઈને 64 વર્ષની ઉંમરે સફળ બિઝનેસમેન બનેલા છે. તે બધી વસ્તુઓની માટે એમણે રીડિંગ એમની ડેવલપમેન્ટ કરવું પડશે અને એ પણ અધર દેન ટેક્સ્ટ બુક હોવું જોઈએ. સો સર એઝ એન એડમિનિસ્ટ્રેટર તમે પ્રાઉડ ફીલ કરો કે તમારા સ્ટુડન્ટ્સ હવે આગળના એન્ટરપ્રેનર બનવાના છે? 100%. અને માત્ર હું નહીં, સમગ્ર ઉમા પરિવાર એમના માટે પ્રાઉડ ફીલ કરશે. બરાબર? એટલે એના માટે કોઈ સવાલ જ નથી. એ લોકોએ જે સ્ટેપ્સ લીધા છે એ દરેક સ્ટેપને હું એપ્રિશિએટ કરું છું અને માત્ર એમના સ્ટાફનો કે તમારો કે મારો જ નહીં, એમને બધાનો સપોર્ટ મળી રહે અને બધાનો સપોર્ટ મળી રહે એના માટેનું એમનું પહેલું સ્ટેપ છે કે એમની પ્રોડક્ટને ડેવલપ કર્યા પછી માર્કેટિંગ. તો માર્કેટિંગ પણ એમણે જાતે શીખવું પડશે. પોતાની જાતને નથી, પોતાની પ્રોડક્ટનું માર્કેટ કરવાનું છે. ઘણી વખત માણસની પર્સનાલિટી ઉપર મોટા મોટા એન્ડોર્સમેન્ટ પર્સનાલિટી ઉપર મળતા હોય છે પણ વધારે સારા એન્ડોર્સમેન્ટ પ્રોડક્ટ ઉપર મળતા હોય છે. એટલે આ વસ્તુ યાદ રાખજો કે તમારે તમારી પ્રોડક્ટને એન્ડોર્સ કરાવવી હોય તો તમારે એનું માર્કેટિંગ બહુ સ્ટ્રોંગ કરવું પડશે. થેન્ક યુ સો મચ સર ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. થેન્ક યુ ઓલ ધ વેરી બેસ્ટ. બરાબર? થેન્ક યુ. ઓકે. જેને પૈસા આપવાના કહે